નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામમાં ગુરુવારે માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર નજીવી તકરારમાં યુવકે ગામના જ એક યુવાનની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। તો મિત્રો, અંકલેશ્વર તાલુકાના આલુજ ગામના દેવળ ફળિયામાં રહેતા 22 વર્ષીય પિયુષ રમેશ વસાવા તેના ફળિયાના સુધીર વસાવા અને મોહન વસાવા સાથે ત્રણેય બાઇક લઈને પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયો હતો। જી હા મિત્રો, તો જો કે તમને વધુમાં એ પણ જણાવી કે આ દરમિયાન રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પિયુષના જ ગામનો હિતેશ હીરાચંદ વસાવા મળ્યો હતો। તો પિયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। જો કે ઝઘડા દરમિયાન હિતેશ વસાવાએ પિયુષને ધક્કો માર્યો હતો, જેના કારણે તે રોડ પર પડી ગયો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। જી હા મિત્રો, જો કે મિત્રો આ દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તો જો કે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। જી હા મિત્રો, તો આ બનાવ અંગે પાનોલી પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરી હિતેશ વસાવાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી અને પાનોલી પોલીસે FSLની ટીમ સાથે હિતેશ વસાવાનું સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।